સુરતમાં ફરી એક માસૂમ 6 વર્ષીય બાળકને નરાધમ શિકાર બનાવ્યું છે। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં 6 વર્ષીય માસૂમ બાળકને પાડોશી નરાધમ યુવાનને બંને હાથે બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવતો પોલીસ દોડતી થઈ ગઈ છે, તો પીડિત માસૂમ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે। ઈચ્છાપુર વિસ્તારમાં રહેતા એક પરિવારની 6 વર્ષની દીકરી જ્યારે તેના કાકા સાથે ઘરે હતી ત્યારે ઘટના બની હતી। બાળકીના માતા ઘર કામ કરે છે અને પિતા મજૂરી કામ કરે છે, તેથી બંને પોતપોતાના કામ અર્થે બહાર ગયા હતા। ત્યારે બાળકીના કાકા નાઇટ શિફ્ટમાં નોકરી કરતા હોય અને સવારે સમયે ઘરે આવીને સૂઈ ગયા હતા। પાડોશમાં રહેતા જય મંગળ નામના શખ્સે એકલતાનો લાભ લઈ બાળકીને ફોસલાવી તેને ઘરે લઈ ગયો હતો, જ્યાં બાળકીના બંને હાથ બાંધી દીધા હતા અને પ્રાઇવેટ પ્લાટમાં ડફલા કર્યા હતા। બાળકીને દુખાવાને કારણે બૂમાબૂમ કરવા લાગી ત્યારે આરોપીઓએ તેને છોડી અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો। ઘરમાં પાછી આવીને બાળકી રડતા સમગ્ર ઘટના અંગે પોતાના કાકાને જણાવ્યું હતું, ત્યારે કાકાએ તાત્કાલિક આ મામલે પરિવારોને જાણ કરી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી અને બાળકીએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાઈ, ત્યાં તેની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું। પોલીસ તપાસ સામે આવ્યું કે આરોપી જય મંગળ મૂળ બિહારના પટના જિલ્લાનો રહેવાસી 3 દિવસ પહેલા જ પોતાના વતનથી પાછો સુરત આવી હજીરા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરીમાં જોડાયો હતો। આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સુરતમાં એકલો રહેતો અને હજીરા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અલગ અલગ 5 ટીમો બનાવી દેવાઈ છે। નજીકના વિસ્તારોમાં લાગેલા 50થી વધુ સીસીટીવી કેમેરા ફૂટેજ ચકાસવામાં આવ્યા છે। આ સાથે જ આરોપી સાથે પરિચિત એવા લોકોના નિવેદનો લેવાઈ રહ્યા છે, જેથી તેને છુપાવવાની જગ્યાએ અંગે માહિતી મળી શકે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચી બાળકીની સારવાર અંગે માહિતી મેળવી હતી। ઈચ્છાપુર પોલીસ દ્વારા ગુનાહિત ધોરણે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે બાળકીને વયને ધ્યાનમાં રાખી દુષ્કર્મની કલમ અને પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।